નમો લોહે સૌહરિહંતાનમ નમો લોહે સૌદાનમ નમો લોહે સૌઆયર્યાન નમો લોહે સૌજાયાનમ નમો લોહે સૌતિભાવતી સાવનમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષનો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ સુતમોહિ મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગળમ નમઃ સમય સાધાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં વિભાવ નિદાતા નિયમસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મપ્રજ્ઞલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં ગાથા 103નો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. આ ગાથામાં મૂળ વાત એ આવી કે મારું જે કાંઈ દુઃચારિત્ર એટલે દોષ સહિતનું જે ચારિત્ર છે તે સર્વને મન વચન કાયાથી તજું છું અને ત્રિવિધ જે ચારિત્ર તે સર્વને નિર્વિકલ્પ કરું છું અથવા તો નિરાકાર કરું છું. અને એનો વિસ્તાર કરતા મુનિવરે 3 પ્રકારના ચારિત્રની વાત કરી. 5 પ્રકાર જે ચારિત્ર છે એમાં 3 પ્રકાર અહીંયા લીધા: સામાયિક, છેદોક સ્થાપના અને પરિહાર વિશુદ્ધિ. અને એ પછી બીજા 2 પ્રકાર હોય છે, સૂક્ષ્મ સાંપ્રાય અને યથાખ્યાત. હવે 2 નથી લીધા. એનું કારણ મૂળ તો એટલું જ છે કે સૂક્ષ્મ સાંપ્રાય ચારિત્ર ચોથો પ્રકાર છે ને 10મું ગુણસ્થાન છે. એ 10મા ગુણસ્થાનની વાત છે. એટલે અહીંયા 7મા ગુણસ્થાન સુધીની વાત લીધી છે. પોતે અત્યારે 7મે છઠ્ઠે છે ને છઠ્ઠાની ભૂમિકામાં આ વાત કરી રહ્યા છે. એટલે એ અપેક્ષાથી અહીંયા એમણે 3 લીધા છે. એટલે અત્યારે તો હજી મુનિ દશા છે અને શ્રેણી ચડ્યા નથી. એ દશાના ચારિત્ર લીધા છે. એટલે અપેક્ષા અહીંયા સૂક્ષ્મ સાંપ્રાય અને યથાખ્યાત ચારિત્ર નથી લીધા. સૂક્ષ્મ સાંપ્રાય એ 10મા ગુણસ્થાનની દશા છે અને યથાખ્યાત ચારિત્ર એ 13મા ગુણસ્થાનનું ચારિત્ર છે. તો એની વાત મુનિરાજે લીધી. અને એ પછીથી મુખ્ય વાત એ લીધી કે હું જગન્ય રત્નત્રયને ઉત્કૃષ્ટ કરું છું. હું જગન્ય રત્નત્રયને ઉત્કૃષ્ટ કરું છું એટલે નવો પદાર્થ રૂપ પરદ્રવ્યના શ્રદ્ધા જ્ઞાન આચરણ રૂપ જે સ્વવિકલ્પ ચારિત્ર અથવા તો વ્યવહાર ચારિત્ર એને નિજ સ્વરૂપના શ્રદ્ધા જ્ઞાન અનુષ્ઠાન રૂપ સ્વભાવ રત્નત્રયના સ્વીકાર અંગીકાર વડે એને નિરાકાર કરું છું. એટલે એને શ્રદ્ધા તો છે પણ નવ તત્વની શ્રદ્ધા છે, નવ પદાર્થની શ્રદ્ધા છે, એનું જ્ઞાન છે અને એના આચરણ રૂપે છે. હવે એમાંથી પોતે પોતાના સ્વરૂપના શ્રદ્ધા જ્ઞાન અને અનુષ્ઠાન રૂપે થઈ જાય છે. એટલે એ પોતાના એ ચારિત્રને નિરાકાર કરે છે અથવા તો શુદ્ધ કરે છે. એ વાત લીધી. અને એમાં બીજી રીતે એમ પણ અર્થ કર્યો કે હું ભેદોપચાર ચારિત્રને અભેદ ઉપચાર કરું છું અને પછી અભેદ ઉપચાર ચારિત્રને અભેદ અનુપચાર કરું છું. એ વાત પણ લીધી. એનો થોડો વિસ્તાર આપણે કર્યો હતો. આજે વિશેષ વિસ્તાર ગુરુદેવ પાસેથી આપણે સમજીશું. તો નિયમસાર પ્રવચન સદગુરુ પ્રવચન પ્રસાદ ભાગ બીજો પાના નંબર 571. અહીંયા નીચેના છેલ્લા 3 પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે આ નિશ્ચય પ્રત્યાખ્યાનનો અધિકાર છે. પ્રત્યાખ્યાન એટલે પચખાણ. ગુરુદેવ કહે છે કે પ્રત્યાખ્યાન કહો કે પચખાણ કહો પણ એનો અર્થ શું? કોને સાચા અર્થમાં પ્રત્યાખ્યાન કહેવાય? તો કહે છે કે રાગ રહિત શુદ્ધ આત્માને દ્રષ્ટિમાં લઈને
ઠરતા રાગની ઉત્પત્તિ ન થવી તેનું નામ પ્રત્યાખ્યાન છે. પોતે પ્રતિક્રમણ કરી અને સ્વ સુધી પહોંચ્યો છે, સર્વ વિભાવ ભાવોનું પ્રતિક્રમણ કર્યું છે, સ્વરૂપને વિશે એ આવ્યો છે, તો હવે ભવિષ્યમાં વિભાવ ભાવે ન થવું એવા પ્રત્યાખ્યાન કરે છે. તો એ પ્રત્યાખ્યાન કઈ રીતે થાય? તો કે પોતાના સ્વભાવ ભાવમાં સ્થિરતા કરે તો પછી રાગની ઉત્પત્તિ થતી નથી અને એમ એ પ્રત્યાખ્યાન થાય છે. એને નિશ્ચય પ્રત્યાખ્યાન કહ્યું છે. અને આ જ ચારિત્ર છે, આ જ મોક્ષનો માર્ગ છે. અને પૂર્ણપણે પોતે એમાં જ ઠરી જાય છે, સ્થિર થઈ જાય છે, તો કેવળ જ્ઞાન પ્રગટ થાય છે અને નિર્વાણ થતા મુક્તિ થાય છે. તો આ પ્રત્યાખ્યાન તે ચારિત્ર છે અને એ મુક્તિનું કારણ છે. સ્વભાવના આશ્રયે પ્રગટેલા જગન્ય રત્નત્રયને હું સ્વભાવની લીનતા વડે ઉત્કૃષ્ટ કરું છું, અથવા સ્વવિકલ્પ રત્નત્રયને સ્વરૂપની લીનતા વડે નિર્વિકલ્પ શુદ્ધ કરું છું. સ્વવિકલ્પ રત્નત્રય, વ્યવહાર રત્નત્રય, નવ તત્વની યથાર્થ શ્રદ્ધા, દેવગુરુ શાસ્ત્રની યથાર્થ શ્રદ્ધા, છ દ્રવ્યની યથાર્થ શ્રદ્ધા, એવા સ્વવિકલ્પ રત્નત્રયની જે એને શ્રદ્ધા છે, એનું જ્ઞાન છે, તો એનું આચરણ છે, તો હવે એને સ્વરૂપની લીનતા વડે નિર્વિકલ્પ શુદ્ધ કરું છું. નવ તત્વની શ્રદ્ધા, શાસ્ત્રનું જ્ઞાન, 5 મહાવ્રત, એટલે એમાં શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર એ વ્યવહારથી આવી ગયા અને એ સાકાર રત્નત્રય છે, એટલે વિકલ્પ સહિત છે. વિકલ્પ સહિત છે એટલે એમાં શુભભાવ છે, અને એ પુણ્યબંધનું કારણ છે. અને હવે એટલું જ્ઞાનવાન છે તો એ પોતે પોતાના સ્વરૂપના લક્ષ્ય શુદ્ધ કારણ પરમાત્મા પોતે છે એવો સ્વીકાર કરીને શુદ્ધ કારણ પરમાત્માના શ્રદ્ધા જ્ઞાન કરીને તેમાં લીન થવા રૂપ નિર્વિકલ્પ ચારિત્ર પ્રગટ કરે છે. એટલે એમ કહ્યું કે હું એ ચારિત્રને, સ્વવિકલ્પ જે ચારિત્ર છે એને હવે નિર્વિકલ્પ કરું છું. મુનિરાજે એમ કહ્યું ને, મુનિરાજે એમ કહ્યું કે ચારિત્ર 3 પ્રકારનું છે, તે ચારિત્રને નિરાકાર કરું છું, અથવા હું જગન્ય રત્નત્રયને ઉત્કૃષ્ટ કરું છું. 9 પદાર્થ રૂપ પરદ્રવ્યના શ્રદ્ધા જ્ઞાન આચરણ સ્વરૂપ રત્નત્રય એવું સ્વવિકલ્પ ચારિત્ર, તો એને હવે નિજ સ્વરૂપના શ્રદ્ધા જ્ઞાન અને અનુષ્ઠાન રૂપ, પેલા 9 પદાર્થના શ્રદ્ધા જ્ઞાન અને આચરણ સ્વરૂપ જે ચારિત્ર હતું એને બદલે હવે એનાથી આગળ વધીને પોતે નિજ સ્વરૂપના શ્રદ્ધા જ્ઞાન અનુષ્ઠાન રૂપ સ્વભાવ રત્નત્રયના અંગીકાર વડે એને નિરાકાર શુદ્ધ કરે છે. તો એને અહીંયા ગુરુદેવ સમજાવી રહ્યા છે કે સ્વભાવના આશ્રયે પ્રગટેલા જગન્ય રત્નત્રયને હું સ્વભાવની લીનતા વડે ઉત્કૃષ્ટ કરું છું. એનો અર્થ શું થયો? એનો અર્થ એ થયો કે પોતે નિશ્ચયથી પોતાના સ્વરૂપને વિશે સ્થિરતા કરે છે, લીનતા કરે છે. અથવા એમ કહેવાય કે સ્વવિકલ્પ રત્નત્રયને સ્વરૂપની લીનતા વડે નિર્વિકલ્પ શુદ્ધ કરું છું. પોતાનો ઉપયોગ બહારમાં હતો. દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા હોય, નવ તત્વની યથાર્થ શ્રદ્ધા હોય, દેવગુરુ શાસ્ત્ર પ્રત્યે એવા ભક્તિના ભાવ હોય, આ બધું હોય, પણ એ શુદ્ધાવ છે અને એ વખતે ઉપયોગ છે તે બહારમાં છે. હવે એ ઉપયોગને સ્વ તરફ વાળે છે, એવા પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને સ્વ તરફ વાળે છે, તો એ શુદ્ધ ઉપયોગ છે, એ સૂક્ષ્મ ઉપયોગ છે અને એ દ્વારા પોતે સ્વરૂપની લીનતા વડે
એવા જે સવિકલ્પ રત્નત્રય હતા એને નિર્વિકલ્પ કરે છે. નવતત્વની શ્રદ્ધા, શાસ્ત્રનું જ્ઞાન, 5 મહાવ્રત એ સાકાર રત્નત્રય છે, તેમાં રાગ છે, અને શુદ્ધ કારણ પરમાત્માના શ્રદ્ધા જ્ઞાન કરીને તેમાં લીન થવું તે નિર્વિકલ્પ રત્નત્રય છે, તે શુદ્ધ છે, તે જ નિશ્ચયથી પ્રત્યાખ્યાન છે. એટલે હવે આવો પુરુષાર્થ કરે છે. જો એમ ના કહ્યું કે એ છે જ નહીં, કરવા યોગ્ય છે નહીં, આ બધી વાત નથી લીધી, એના અભાવની વાત નથી લીધી. કેમ કે જેને નિશ્ચય ચારિત્ર હોય એને એ સાથે હોય ને હોય. દેવ ગુરુ શાસ્ત્રની શ્રદ્ધા, નવતત્વની શ્રદ્ધા, આ બધું હોય. નવતત્વની શ્રદ્ધા, સવિકલ્પ શ્રદ્ધા સાધકને હોય જ, પણ એમાં એક વિશેષણ ઉમેરું કે એ સમ્યક છે. દેવ ગુરુ શાસ્ત્રની શ્રદ્ધા, નવતત્વની શ્રદ્ધા, 6 દ્રવ્યની શ્રદ્ધા, આ બધી શ્રદ્ધા જે છે એ સાધકને હોય, પણ એ શ્રદ્ધાની આગળ આપણે એક શબ્દ મૂકીએ કે સમ્યક, એવું વિશેષણ જો ઉમેરીએ તો એ ક્યારે શક્ય હોય? એવું વિશેષણ ક્યારે ઉમેરાય કે જ્યારે એને નિશ્ચયથી પોતાના સ્વરૂપની શ્રદ્ધા થાય, પોતાના આત્માનો અનુભવ થાય, તો જ એની જે શ્રદ્ધા હતી એ બધી સમ્યક થઈ જાય છે. કેમ કે જ્ઞાન સાચા અર્થમાં તો આત્માનું જ્ઞાન તે જ્ઞાન છે, આત્માની શ્રદ્ધા તે શ્રદ્ધા છે. એટલે એ શ્રદ્ધા થતાં પેલા નવે તત્વોની જે પ્રમાણે એની શ્રદ્ધા હતી ને એ હવે સમ્યક થઈ એમ કહેવાય. ત્યાં સુધી માહિતીરૂપ હતું, ત્યાં સુધી માહિતીરૂપ હતું. એ જ પ્રમાણે એને જે ચારિત્ર લીધું છે, શુદ્ધ ચારિત્ર છે, બાહ્ય ચારિત્ર છે, તો એ પણ સમ્યક ક્યારે કહેવાય, નિશ્ચય ચારિત્ર ક્યારે કહેવાય કે જ્યારે એને સ્વરૂપમાં સ્થિરતા થાય તો એ ચારિત્ર સમ્યક કહેવાય. એટલે નિશ્ચય ચારિત્રની વાત કરીએ છીએ ત્યારે નિશ્ચયથી સમ્યક શ્રદ્ધાન પણ છે, નિશ્ચયથી સમ્યક જ્ઞાન એટલે આત્માનું જ્ઞાન પણ છે, અને નિશ્ચયથી પોતાના સ્વરૂપમાં એકાગ્રતા અને લીનતા રૂપ ચારિત્ર છે. તો એ થાય છે એટલે બાકી જે પહેલા જે હતું એ બધું સમ્યક કહેવાય છે. એટલા માટે પછી સમ્યક દ્રષ્ટિને આ અનુભવ થયો છે, સહાનુભૂતિ થઈ છે, તો એમ કહેવામાં આવે છે કે એનું બધું શ્રદ્ધાન છે તે સમ્યક છે. તો અહીંયા તો એથી આગળ વધીને ચારિત્રની વાત લીધી છે અને નિશ્ચય પ્રત્યાખ્યાનની વાત લીધી છે. એટલે કહે છે કે હું એમ કરું છું, એને નિર્વિકલ્પ શુદ્ધ કરું છું. ચારિત્રને સ્વરૂપની લીનતા વડે નિર્વિકલ્પ શુદ્ધ કરું છું. સ્વરૂપની લીનતા એ જ કરવા જેવું છે. અનેક પ્રકારે એ ચારિત્રની વ્યાખ્યા સમજ્યો હોય, બાહ્યમાં શુદ્ધ ચારિત્ર પાળતો હોય, એ જ રીતે અનેક પ્રકારે એને દેવ ગુરુ શાસ્ત્રના શ્રદ્ધાન હોય, નવતત્વના શ્રદ્ધાન હોય, એ બધું હોય, પણ એ બધું વિકલ્પ રૂપ છે. એ ખોટું છે એમ નથી કહેવું, એ નથી કરવા જેવું એમ પણ નથી કહેવું, એને ખોટું નથી કહ્યું, પણ એ છે. અને હવે એમ કહે છે કે હવે એને હું નિર્વિકલ્પ શુદ્ધ કરું છું. એ નિર્વિકલ્પ શુદ્ધ કરું છું એ મહત્વનું છે. એટલે એને સમ્યક કરું છું. અને આવું સમ્યક કઈ રીતે થાય એનો અહીંયા ગુરુદેવે સ્પષ્ટ રસ્તો બતાવ્યો કે હું કારણ પરમાત્મા છું, તો કારણ પરમાત્માનું શ્રદ્ધા અને જ્ઞાન કરું. હું પોતે જ ભગવાન આત્મા શુદ્ધ ત્રિકાળી છું, નિત્ય છું, અવિનાશી છું. તો એવા મારા કારણ પરમાત્માનું શ્રદ્ધા જ્ઞાન કરી અને એમાં ઠરું છું. તો એમ એ મારું ચારિત્ર એ રીતે જે જગન્ય ચારિત્ર હતું તો એમાંથી હવે એ ઉત્કૃષ્ટ થાય છે, અને એ જ શુદ્ધ રત્નત્રય છે, નિશ્ચય ચારિત્ર છે, નિશ્ચય પ્રત્યાખ્યાન છે. સર્વજ્ઞ ભગવાને 9 તત્વો ભિન્ન ભિન્ન કયા છે. તે 9 તત્વોમાં જીવને જીવ, અજીવને અજીવ, પુણ્યને પુણ્ય અને સંવરને સંવર એમ 9 તત્વોને જેમ છે તેમ માનવા તે વ્યવહાર શ્રદ્ધા છે. જીવ, અજીવ, પુણ્ય પાપ, આશ્રવ, બંધ, સંવર, નિજરા, મોક્ષ, તો એ બધાને જેમ છે તેમ માનવા એવી જે શ્રદ્ધા કરવી એ શ્રદ્ધાને વ્યવહાર શ્રદ્ધા કહી. 9ને 9પણે રાખે
એકબીજામાં ભેળવે નહીં. એનો અર્થ શું થયો કે જીવ તત્વ અને બંધ તત્વને ભેળવે નહીં. એમ નહીં કે જીવ છે તે બંધ સહિત જ હોય, એમ નહીં. અનાદિનો એ પર્યાયમાં બંધ સહિત છે એ વાત બરાબર છે, પણ એમ નથી કે જીવ હોય તે હંમેશા બંધ સહિત જ હોય. એમ બે તત્વને ભેળવે નહીં. એની શ્રદ્ધામાં એવું ક્યારેય ન હોય કે જીવ છે તે બંધ સહિત જ હોય. ભલે એ અનાદિનો બંધ સહિત છે, પોતે પણ બંધ સહિત છે, તે છતાંય એ બંધ છે એ એનાથી જુદો છે. બંધ તત્વ જુદું છે અને જીવ તત્વ જુદું છે. એટલે શ્રદ્ધામાં તો જીવ તત્વ અને બંધ તત્વ જુદા જ હોય. કેમ જુદા હોય? કેમ કે જીવ તત્વ છે એ બંધ તત્વને લઈને નથી, અને જીવ તત્વને બંધ તત્વનો સંયોગ એ અનાદિનો હોવા છતાં એ છૂટી જાય છે અને બંધ રહિત મુક્ત દશાને એ પ્રાપ્ત કરી શકે એવો સમર્થ છે. અને એમ પુરુષાર્થ દ્વારા અનંત જીવોએ પોતાની મુક્ત દશાને પ્રાપ્ત કરી છે, બંધ રહિત દશાને પ્રાપ્ત કરી છે. એટલે બંધ તત્વ અને જીવ તત્વ બે હોય, સાથે જ હોય, ભેગા જ હોય, એવી જે એની માન્યતા હોય તો એ મિથ્યાત્વ છે. જીવ તત્વ બંધ તત્વથી જુદું છે, એ જ રીતે આશ્રવથી પણ જુદું છે. એમ નવે નવ તત્વો જુદા છે. એટલે નવે નવ જુદા છે અને નવે નવની એને એમ જ શ્રદ્ધા હોવી જોઈએ. એટલે નવને નવપણે રાખે, એકબીજામાં ભેળવે નહીં. નવને નવપણે રાખે. એમ કે બે તત્વને ભેગા માની લે તો પછી 8 થઈ જશે. તત્વને બે ભેગા કરી દેશે તો 8 થઈ જશે. એટલે નવ તત્વ નવ જ રહેશે, એ 8 થતા જ નથી. એનો અર્થ શું થયો? એનો અર્થ કે બે તત્વોને એ ભેગા જાણી રહ્યો છે, માની રહ્યો છે. અનાદિની એની એવી જ કલ્પના છે, એના એવા જ વિકલ્પો છે, તો એનાથી એને હવે મુક્ત થવાનું છે. એવા ખોટા નકામા વિકલ્પો જે છે એને છોડવાના છે. જીવ આશ્રવ વિનાનો, જીવ કર્મના બંધ વિનાનો, અને આશ્રવ નથી, પુણ્ય પાપ નથી, કર્મ બંધ નથી, તો પછી સંવર, નિજરા અને મોક્ષ એ પણ નથી. કે સંવર ને નિજરાનો પ્રશ્ન ક્યારે થાય કે જો આશ્રવ છે તો આશ્રવ રહિત દશાને સંવર કરવું. પણ એ તત્વ પણ જીવ તત્વથી જુદું છે. બંધ છે તો મોક્ષ નો વિકલ્પ છે. જેને બંધ જ નથી તો પછી મોક્ષ તત્વ પણ જીવને નથી. એ તત્વ જીવથી જુદું છે, એ જીવમાં સમાતું નથી. જીવ મોક્ષ તત્વથી, સંવર તત્વથી અને નિજરાથી પણ જુદો ભિન્ન છે. અજીવથી તો જુદો છે, બીજા જીવોથી પણ જુદો છે, પણ આ બાકીના જે 7 તત્વ જે પર્યાય રૂપ કયા છે એનાથી પણ જુદો છે. અજીવ, બીજા જીવો એ બધાથી જુદો છે. બાકીના જે 5 દ્રવ્યો અને બીજા જીવો એટલે 6 એનાથી એક જુદો 7મો છે. અને આ પર્યાય રૂપ જે 7 કયા એનાથી પણ એ જુદો છે. આવી એને શ્રદ્ધા તો હોય જ. અને એ શ્રદ્ધા છે એને હવે આ નિશ્ચયથી સાચી પોતાના સ્વરૂપની એકાગ્રતા કરતા શ્રદ્ધા થાય છે. એટલે ગુરુદેવ પહેલા એ વાત કરે છે અહીંયા કે નવે તત્વો જે છે તેને જેમ છે તેમ એને માનવા રહ્યા, અને એને માન્યા પણ છે. એકબીજા સાથે ભેળવા પણ નથી. નવને નવપણે રાખે, એકબીજામાં ભેળવે નહીં, તો વ્યવહાર શ્રદ્ધા કહેવાય. પણ જીવ જળની ક્રિયા કરે, આપણને એમ થાય કે આપણને તો બરાબર છે, એવી વ્યવહાર શ્રદ્ધા બરાબર છે, એમ આપણે જો માનતા હોય તો હવે જુઓ ગુરુદેવ આપણને કહે છે આપણને શું છે. શું કહે છે કે જો જીવ જળની ક્રિયા કરે, પુણ્યથી ધર્મ થાય, શરીરની ક્રિયાથી પુણ્ય પાપ થાય, એમ જે માને તો એને 9 તત્વને પણ 9 ને જુદા માન્યા નથી, એની યથાર્થ શ્રદ્ધા કરી નથી. જીવ જળની ક્રિયા કરે એનો અર્થ શું થયો કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કામ કરે છે.
એનો અર્થ એ થયો કે આ જીવ ચેતન દ્રવ્ય જે છે એ જળ દ્રવ્યમાં વ્યાપે છે, પહોંચે છે અને એના પરિણામ કરે છે. તો પછી એને બે તત્વને ભેળવી દીધા. જીવ તત્વનું જળ તત્વમાં વ્યાપવું થયા વિના એની ક્રિયા કરી શકે જ નહીં. એટલે જીવ જળની ક્રિયા કરે છે એમ જો માન્યતા હોય, એટલે કે આ આત્મા શરીરના કાર્યો કરે છે કે કરાવી શકે છે એવી જો માન્યતા હોય તો તમને નવ તત્વની યથાર્થ શ્રદ્ધા નથી, એમ ગુરુદેવનું કહેવું છે. ગુરુદેવ એક લીટી લખે છે કે કહે છે કે અમસ્તી નથી કહી. એ જ રીતે પુણ્યથી ધર્મ થાય તો પુણ્ય તત્વ જુદું, પુણ્ય તત્વ જુદું છે અને એ તત્વથી ધર્મ થાય એટલે પોતાની વિતરાગી પરિણતિ થાય. એ કેવી રીતે બને? પોતે જીવ તત્વ અને આ પુણ્ય એ બે તત્વો ભેગા થઈ જાય એટલે શું થાય? એટલે વિતરાગી દશા થાય. એ પણ ખોટું. શરીરની ક્રિયાથી પુણ્ય પાપ થાય એમ જે માને તો પણ એને નવ તત્વની યથાર્થ શ્રદ્ધા નથી. શરીરની ક્રિયા શરીરને કારણે થાય અને પુણ્ય અને પાપના જે બંધ, એવી પ્રકૃતિઓના જે બંધ થાય છે તો એ જીવને થાય છે. પુણ્ય અને પાપના બંધ જીવને થાય છે અને શરીર જળ છે, એની ક્રિયા એનામાં રહી તો એ બળની ક્રિયા આ ચેતન એવા ભગવાન આત્માની અંદર કાંઈ કરે એ તો બને જ નહીં. એટલે આવી જે માન્યતાઓ છે એનો અર્થ જ એ છે કે તમને નવ તત્વની શ્રદ્ધા નથી. આંચકો લાગી જાય એવી વાત કરી હતી ગુરુદેવે. આપણે તેમ કહેતા હતા કે આપણને તો નવ તત્વ બરાબર સમજાઈ ગયા છે. અહીંયા જો કહે છે કે જો તારી આવી શ્રદ્ધા હોય તો તું નવ તત્વને સમજ્યો જ નથી. ફરી પાછું વળ અને નવ તત્વને જેમ છે તેમ સમજ. બીજી રીતે કહીએ તો આપણે એક સિદ્ધાંતને સમજીએ અને ગોખી નાખીએ એટલે સિદ્ધાંતને સમજ્યા છીએ એમ નહીં, પણ સિદ્ધાંતને એની એપ્લિકેશન સાથે સરખાવીને જયારે સમજીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે ઓહ આ તો આમ વાત છે. એટલે આ ગુરુદેવે આપણને એપ્લિકેશન બતાવી. નવ તત્વની એપ્લિકેશનનો વિચાર કરીએ તો ખ્યાલ આવે છે કે ઓહ આ રીતે જો જોઈએ તો આપણી જે નવ તત્વ વિશેની શ્રદ્ધા છે તે તો ખોટી શ્રદ્ધા છે. આપણી તો વ્યવહાર શ્રદ્ધાની વાત ચાલે છે પ્રભુ. અહીંયા તો કે છે કે એમ જે માને તેને તો નવ તત્વને પણ નથી માન્યા, યથાર્થ એની પણ શ્રદ્ધા એને કરી નથી. અહીં તો કે છે કે નવ તત્વની શ્રદ્ધા જે છે એ તો વિકલ્પરૂપ શ્રદ્ધા છે અને એને છોડીને હવે તો પોતે આગળ વધ્યો છે. હું તો એ જ ચૈતન્ય તત્વના આશ્રયે નિર્વિકલ્પ શ્રદ્ધા કરીને તેમાં એકાગ્ર થાઉં છું અને આ જ મુક્તિનું કારણ છે. પેલું તો નવ તત્વની શ્રદ્ધા જે છે એને તો વ્યવહાર મોક્ષ માર્ગ કયો છે, એને વ્યવહાર ચારિત્ર કહ્યું છે. તો એથી આગળ વધીને એવા વિકલ્પને છોડીને નિર્વિકલ્પ દશામાં પોતાના સ્વરૂપમાં એકાગ્રતા લીનતા કરે છે એ મુક્તિનું કારણ છે, એ ધર્મ છે, એ મોક્ષ માર્ગ છે. એ જ નિશ્ચયથી પ્રત્યાખ્યાન છે અને એ જ નિશ્ચયથી પ્રતિક્રમણ એ જ છે. બધું એ છે. અહીંયા 572માં પાના ઉપર ગુરુદેવ કહે છે કે નવ તત્વના લક્ષ્ય થયેલા જે વ્યવહાર રત્નત્રય છે તે ખરેખર વિભાવ છે, આત્માનો ભાવ નથી. આત્માનો ભાવ તો શુદ્ધ ભાવ છે. આ તો પરનું લક્ષ્ય કરતા થયેલા ભાવને લીધા છે. એ શુભ ભાવ છે એટલે એને વિભાવ કહ્યો, અપેક્ષાથી વિભાવ કહ્યો છે. ભાવ તો એનો જ છે, જીવનો જ ભાવ છે, પણ એમાં એ સ્વરૂપથી ચ્યુત થઈને સ્વરૂપનું લક્ષ્ય છોડીને પરનું લક્ષ્ય કરીને ભાવ કરે છે, માટે એ વિભાવ છે. સાક્ષાત જીનેશ્વર ભગવાન બિરાજતા હોય અને એમના પ્રત્યેનો પૂજા ભક્તિ વિનયનો ભાવ છે તો એ પણ શુભ ભાવ છે. એ એનો સ્વભાવ નથી, એ પરલક્ષ્ય થયેલો ભાવ છે. સ્વથી ચ્યુત થઈને પરલક્ષ્ય થયેલો ભાવ છે અને એ પણ વિભાવ છે. એટલે કે સ્વભાવ રત્નત્રય નથી. એવા વિભાવ ભાવે જયારે થાય છે, નવ તત્વના શ્રદ્ધાન રૂપે યથાર્થ શ્રદ્ધા રૂપે થયો છે તો પણ સાચી શ્રદ્ધા નવ તત્વની થઈ છે એવા શ્રદ્ધાન રૂપે થયો છે
તો પણ એ ખરેખર તો વિભાવ છે, એ સ્વભાવ ભાવ નથી, એટલે સ્વભાવ રત્નત્રય નથી. સ્વભાવ રત્નત્રય તો નિજ સ્વરૂપના જ આશ્રય છે. તે સ્વભાવ રત્નત્રયનો સ્વીકાર કરીને, એટલે કે તેમને પ્રગટ કરીને હું વિકલ્પને છોડું છું. આ જે કહ્યું એ વ્યવહારમયનું કથન કહેવાય. ખરેખર તો જ્યારે એવા સ્વભાવ રત્નત્રયનો સ્વીકાર કરીને પોતે એવા સ્વભાવ ભાવે થાય છે, એમ એ નિર્મળ પરિણામ પ્રગટ કરે છે, એટલે વિકલ્પ ઉઠતા જ નથી. એટલે એમ કહ્યું કે હું વિકલ્પને છોડું છું. ત્રિકાળી સહજ સ્વરૂપ જ મારા રત્નત્રયનું અવલંબન છે. નવ તત્વોનું આલંબન મને નથી. સંવર નિદ્રા મોક્ષની નિર્મળ પર્યાયના આશ્રયે પણ નવી પર્યાય નથી પ્રગટતી. સંવર નિદ્રા મોક્ષ ના પરિણામ એવા પરિણામ થાય એટલે નિર્મળ પરિણામ થયા છે, તો એ કોના આશ્રય થયા છે? એ ત્રિકાળી ધ્રુવના આશ્રય થયા છે, કે કઈ પર્યાયના આશ્રય થયા નથી. એવી જે પર્યાય થઈ છે એ પર્યાયના આશ્રય નવી શુદ્ધ પર્યાય પ્રગટ થતી નથી. ધ્રુવ સ્વરૂપના જ આશ્રય નિર્મળ દશા પ્રગટે છે. માટે હું તેના એટલે એવા ત્રિકાળી શુદ્ધ સ્વરૂપના ધ્રુવ સ્વરૂપના શ્રદ્ધા જ્ઞાન એકાગ્રતાનો સ્વીકાર કરી અને મારા રત્નત્રયને નિર્વિકલ્પ કરું છું. વળી બીજી રીતે કહીએ તો હું ભેદોપચાર ચારિત્રને અભેદ ઉપચાર કરું છું. ભેદોપચાર, ભેદ ઉપચાર, ભેદ અને ઉપચાર સહિત જે ચારિત્ર છે એને અભેદ, ભેદ રહિત ઉપચાર કરું છું. ભેદોપચાર ચારિત્રને અભેદ ઉપચાર કરું છું. ભેદ ઉપચાર એટલે કે ડાઘ વાળું ચારિત્ર, ઉપચાર છે અને ભેદ પાડીને કથન કર્યું છે. તો તેને ટાળીને ભેદોપચાર ચારિત્ર એટલે આ નવ તત્વની શ્રદ્ધા વગેરે જે છે તે એ ભેદ ઉપચાર ચારિત્ર છે. તો કહે છે કે તેને ટાળીને અભેદ ઉપચાર ચારિત્ર પ્રગટ કરું છું. અને પછી આગળ કહે છે કે હજી અભેદની ભાવના છે, માટે તેને પણ ઉપચાર કયો છે, અભેદ ઉપચાર કહે છે કે તેને ટાળીને અભેદ ઉપચાર ચારિત્ર પ્રગટ કરું છું. અને હજી અભેદની ભાવના છે માટે તેને પણ ઉપચાર કયો, અને તે અભેદ ચારિત્રની ભાવનાનો વિકલ્પ પણ છોડીને સ્વરૂપમાં નિશ્ચળ લીન થવું તે અભેદ અનુપચાર ચારિત્ર છે. હવે અહીંયા થોડુંક સમજવાનું છે. અહીંયા પહેલી વાત તો જાણે કે સમજ્યા કે ભેદ ઉપચાર ચારિત્ર એ તો સમજાયું, પણ એ છોડીને એ રાગવાળું ચારિત્ર છે એને ટાળીને અભેદ ઉપચાર ચારિત્ર પ્રગટ કરું છું. એટલે અભેદ પોતાનું તત્વ છે, એમાં એ એકાગ્રતા કરવા રૂપ ચારિત્ર પ્રગટ કરવાનો વિકલ્પ અહીંયા છે, એવી ભાવના છે. એ એકાગ્રતાની વાત કરી, પણ એ એકાગ્રતાની વાત છે એ અભેદની ભાવના છે, એટલે એને પણ ઉપચાર કર્યો. એને પણ ઉપચાર કર્યો. એ ઉપચાર જ્યાં સુધી થઈ જાય નહીં ત્યાં સુધી એ ઉપચાર રહ્યો. એ અભેદ ચારિત્રની ભાવનાનો વિકલ્પ પણ ન રહે અને સ્વરૂપમાં ચડ્યા વિના નિશ્ચળ થઈ જાય, લીન થઈ જાય, ત્યારે અભેદ અનુપચાર ચારિત્ર છે. દ્વૈત રહેતો નથી, બે પણ રહેતું નથી, અભેદ સાથે પોતે એકરૂપ થઈ જાય છે, એટલે કોઈ ઉપચાર નથી, એટલે અભેદ અનુપચાર ચારિત્ર છે કે અભેદ ચારિત્રની ભાવનાનો વિકલ્પ પણ છોડીને સ્વરૂપમાં નિશ્ચળ થવું તે અભેદ અનુપચાર ચારિત્ર છે. ફરી ફરીને વાંચીએ એટલે આ બધું સમજાય એવું છે. પ્રભુમાં કાંઈ ન સમજાય એવું છે. પોતાનું સ્વરૂપ કેવું છે? અભેદ છે. સમજવું હતું એટલે દ્રવ્યશ્રુતના અભ્યાસમાં એ સમજો કે અનંત ગુણનો પિંડ છે, એનામાં અનંત શક્તિ પડી છે, એનું સામર્થ્યને પણ એ સમજ્યો, પોતે ત્રિકાળ શુદ્ધ છે એને પણ સમજ્યો, પોતે કારણ પરમાત્મા છે, પોતે પરંપરા નામિક ભાવ સ્વરૂપ છે, અને કારણ શુદ્ધ પર્યાયને પણ સમજો, એટલે નિર્મળ પરિણમનને પણ સમજો, જે એક રૂપ અનાદિ અનંત છે. આ બધું એ સમજો,
પણ એ બધું ભેદ સહિત સમજો એ વિકલ્પ રૂપ દશા છે. એ બધું સમજો એ વાત જુદી છે, અને હવે એમાં ભેદ નથી એને સમેટી લેવાનું છે. સમજવા માટે એને ભેદ પાડ્યા હતા. પોતે કાંઈ ભેદરૂપ નથી. અનંત ગુણ છે તો અનંત ગુણ કાંઈ છૂટા જુદા જુદા છે એમાંથી એક પણ ગુણ આગો પાછો કરી શકાય છે? એમ નથી. એક પણ ગુણના પરિણામને કાંઈ આગુ પાછું આમ તેમ ફેરફાર કરી શકાય છે? એમ નથી. એ એકરૂપ છે. માત્ર એવા પોતાના સ્વરૂપનું મહાત્મ્ય લાવવા માટે ભેદ પાડીને સમજાવવામાં આવ્યું. તો હવે એને સમેટી લેવું જોઈએ. એની ચર્ચાઓ હવે વધારે ન હોય. એક વખત એ પોતાના ભેદ સ્વરૂપને સમજ્યો પછી એની ચર્ચા નહીં. એટલે તો આચાર્ય ભગવાને ઘણી વખત કહ્યું છે કે બસ હવે ચર્ચાઓથી બસ થાઓ, એવા સ્વરૂપને વિશે લીન થાઓ, એમ તો કહ્યું છે. અમૃતચંદ્રાચાર્ય ભગવાને પણ કહ્યું છે, અને અહીંયા પદ્મપ્રભમલધારી ભગવાને પણ એમ જ વાત કરી છે, મુનિરાજે પણ એમ જ વાત કરી છે. એટલે એ કરવાનું છે, અને એ કરે ત્યારે પછી કોઈ ઉપચાર પણ રહેતો નથી, ભેદ તો રહેતો નથી. અભેદની તો બરાબર શ્રદ્ધા કરી છે, અભેદનું જ્ઞાન કરે છે, પણ હવે એમાં કોઈ બે પણ રહેતું નથી. પોતે એનો અનુભવ કરનારો જુદો નથી, જેનો અનુભવ કરે છે એ જ પોતે છે. આ અનુભવની વાત છે, પણ પહેલા એને એટલું શ્રદ્ધામાં તો સ્વીકારવું પડશે ને કે આવો અનુભવ જીવોને થયો છે, અનંત જીવોને થયો છે. અહીંયા કહે છે કે તે અભેદ ચારિત્રની ભાવનાનો વિકલ્પ પણ છોડીને સ્વરૂપમાં નિશ્ચળ લીન થવું તે અભેદ અનુપચાર ચારિત્ર છે. હું મારા ચારિત્રને અભેદ અનુપચાર કરું છું. આમ ત્રણ પ્રકારના ચારિત્રને ઉત્તરોત્તર અંગીકાર કરવાથી સહજ પરમ તત્વમાં અવિચળ સ્થિરતા રૂપ નિશ્ચય ચારિત્ર હોય છે. આ ત્રણ પ્રકારના ચારિત્રની જે વાત મુનિરાજે કરી, એ ત્રણ પ્રકારના ચારિત્ર કયા કયા? ત્રણ પ્રકારના ચારિત્ર મુનિરાજે કહ્યા: સામાયિક, છેદોપસ્થાપના અને પરિહાર વિશુદ્ધિ. એ ત્રણ પ્રકારના ચારિત્રની વાત કરી. તો ગુરુદેવ અહીંયા એ રીતે વાત કરે છે કે હું મારા ચારિત્રને અભેદ અનુપચાર કરું છું, એટલે કે આ ત્રણ પ્રકારના ચારિત્રને ઉત્તરોત્તર અંગીકાર કરવાથી સહજ પરમ તત્વમાં અવિચળ સ્થિરતા રૂપ નિશ્ચય ચારિત્ર થાય છે. એટલે ક્રમ પણ એવો જ છે, ઉત્તરોત્તર એ ઉત્કૃષ્ટ થતું જાય છે. એ ક્રમ પણ એ જ પ્રમાણે છે. ક્રમમાં પણ એ જ રીતે લેવામાં આવ્યું. સામાયિક લીધું, છેદોપસ્થાપના અને પરિહાર વિશુદ્ધિ, એ ક્રમ છે. અને પછી આગળ બીજા બે આવશે, જે સૂક્ષ્મ સાંપ્રાય અને યથાખ્યાત ચારિત્ર. એટલે ક્રમ પણ એમ જ છે, એમ ઉત્તરોત્તર ઉત્કૃષ્ટ ચારિત્ર થતું જાય છે. તો આગળ કહે છે તે ચારિત્ર નિરાકાર તત્વમાં સ્થિત હોવાથી તે નિરાકાર ચારિત્ર છે. તે ચારિત્ર નિરાકાર તત્વમાં સ્થિત હોવાથી તે નિરાકાર ચારિત્ર છે. તેમાં રાગનો વિકલ્પ નથી, અને આવું ચારિત્ર તે મુક્તિનું કારણ છે. ભેદ વગરનું જે ત્રિકાળી ચૈતન્ય તત્વ છે તેને અહીં નિરાકાર કહ્યું છે, અને તેમાં લીનતારૂપ ચારિત્ર એ પણ નિરાકાર છે. દ્રવ્ય તો નિરાકાર છે, પણ અહીંયા તો એમાં લીનતારૂપ જે દશા થઈ છે એને પણ અહીંયા નિરાકાર કહી છે, એટલે નિર્વિકલ્પ કહી છે. દ્રવ્યમાં તો કોઈ વિકલ્પ સમાતા જ નથી, દ્રવ્યમાં તો બીજું કાંઈ સમાતું જ નથી. પણ અહીંયા તો એમ કહે છે કે એનું લક્ષ્ય કરીને જયારે એ એની લીનતા કરે છે, તો જે દશા થઈ, જે પર્યાય થઈ, જે પરિણામ થયા, એ પરિણામ, એ ચારિત્ર, એ શુદ્ધ ચારિત્ર, એ નિર્મળ ચારિત્ર, એ નિશ્ચય ચારિત્ર, એ પણ નિરાકાર છે, એ પણ વિકલ્પ વિનાનું છે. અને એ રીતે દ્રવ્ય અને પર્યાય બંનેને નિરાકાર કયા છે. અને આવું નિરાકાર વિતરાગી ચારિત્ર તે આત્માના મોક્ષનું કારણ છે. તો આ રીતે ટીકા અહીંયા, ટીકાનો વિસ્તાર ગુરુદેવે અહીંયા પૂરો કર્યો છે. અને મુનિરાજે પણ એ ટીકાને અહીંયા પૂરી કરતા પહેલા એક આધારનો શ્લોક કયો છે, તો આપણે એ આધારનો શ્લોક લઈએ અને પછી ગુરુદેવ પાસેથી એનો વિસ્તાર પણ સમજીએ. પ્રવચનસાર
માં અમૃતચંદ્રાચાર્ય દેવની જે તત્વદીપિકા નામની ટીકા છે એનો 12મો શ્લોક લીધો છે. એટલે કહે છે કે એવી રીતે શ્રી પ્રવચનસારની અમૃતચંદ્રાચાર્ય દેવકૃત તત્વદીપિકા નામની ટીકામાં 12મા શ્લોક દ્વારા કહ્યું છે કે દ્રવ્યાનુસારી ચરણમ ચરણાનુસારી દ્રવ્યમ મિથો દ્વયમિદમ નનુ સવ્યપેક્ષમ તસ્માન મુમુક્ષ વિરોહતુ મોક્ષ માર્ગમ દ્રવ્યમ પ્રતિચ્ય યદિ વા ચરણમ પ્રતિચ્ય. શ્લોકનો અર્થ છે કે ચરણ દ્રવ્યાનુસાર હોય છે અને દ્રવ્ય ચરણાનુસાર હોય છે. એમ કહ્યું ને કે દ્રવ્યાનુસારી ચરણમ ચરણાનુસારી દ્રવ્યમ, એટલે એનો અર્થ છે કે ચરણ આચરણ એટલે ચારિત્ર દ્રવ્યાનુસાર હોય છે, દ્રવ્ય અનુસાર હોય છે. ચરણ દ્રવ્યાનુસાર હોય છે અને દ્રવ્ય ચરણાનુસાર હોય છે. એ રીતે તે બંને પરસ્પર અપેક્ષા સહિત છે. તેથી કાં તો દ્રવ્યનો આશ્રય કરીને અથવા તો ચરણનો આશ્રય કરીને મુમુક્ષુ જ્ઞાની મુનિ મોક્ષ માર્ગમાં આરોહણ કરો. દ્રવ્ય છે એ ચરણાનુસાર છે, ચરણાનુસાર છે, અને ચરણ છે તે દ્રવ્યાનુસાર છે. એટલે પરસ્પર બંનેને અપેક્ષા છે. ચારિત્ર કાંઈ દ્રવ્યથી જુદું નથી. દ્રવ્ય અનુસાર ચારિત્ર છે. આપણે જાતે સમજીએ તો એટલું ખ્યાલ આવે છે કે પરસ્પર કેમ અપેક્ષા હોય. તો દ્રવ્ય છે એ કઈ ચારિત્ર થી જુદું નથી, ચારિત્ર દ્રવ્યથી જુદું નથી. દ્રવ્ય શુદ્ધ છે તો એને અનુસરીને ચારિત્ર શુદ્ધ છે, અને ચારિત્ર શુદ્ધ હોય, ચારિત્ર શુદ્ધ હોય તો દ્રવ્ય શુદ્ધ જ હોય. એટલે કે ચારિત્ર શુદ્ધ દ્રવ્યના આશ્રય વિના હોઈ શકે જ નહીં. એટલે કે છે કે કાં તો દ્રવ્યનો આશ્રય કરીને, એટલે કે દ્રવ્યને વિશે એકાગ્રતા કરીને, અથવા તો ચરણનો આશ્રય કરીને, ચરણનો આશ્રય કરીને એટલે ચારિત્રમાં જઈને, ચારિત્ર પ્રગટ કરીને, ચરણનો આશ્રય એટલે ચારિત્ર પ્રગટ કરીને, એટલે જે નિશ્ચયથી શુદ્ધ ચારિત્ર છે એને પ્રગટ કરીને. તેનો અર્થ શું થયો? શુદ્ધ ચારિત્રને પ્રગટ કરવું એટલે કેવા ત્રિકાળી શુદ્ધ દ્રવ્યનો આશ્રય લેવો. એટલે બંને વાત તો એક જ કરી છે. એટલે કહે છે કે તેથી કાં તો દ્રવ્યનો આશ્રય કરીને અથવા તો ચરણનો આશ્રય કરીને મુમુક્ષુ મોક્ષ માર્ગમાં આરોહણ કરો. ઉપદેશાત્મક કથન કર્યું છે શ્લોકમાં, પણ બહુ ગંભીર વાત લીધી છે. ગુરુદેવ એને સમજાવે છે કે હે ધર્મી જીવો, હે મોક્ષાર્થી જીવો, જો આત્માની શાંતિ જોઈતી હોય, પૂર્ણ જ્ઞાન આનંદ સુખ શાંતિની દશા પ્રગટ કરવી હોય તો દ્રવ્યનો આશ્રય કરીને મોક્ષ માર્ગમાં આરોહણ કરો. ચારિત્ર દ્રવ્યાનુસાર હોય છે, એટલે કે જેટલું જોર કરીને દ્રવ્યમાં લીન થાય તેટલું ચારિત્ર હોય છે. જેટલો દ્રવ્યને વિશે એકાગ્રતા કરે છે એટલું જ ચારિત્ર છે. એટલે એમાં જેટલી એકાગ્રતા, જેટલા જોરપૂર્વક, એટલે કે જેટલા વીર્ય સહિત એકાગ્રતા થાય છે એટલું ઉત્કૃષ્ટ ચારિત્ર થાય છે. અને અહીંયા એ જ વાત લીધી છે કે ચારિત્રમાં મોક્ષ માર્ગમાં આરોહણ કરો, એટલે આગળ વધો, ઉપર જાઓ. ઉપર જાઓ એટલે પૂર્ણ ચારિત્રની દશા પ્રગટ થાય. એટલે અહીંયા કે વીર્યની વાત લીધી કે ચારિત્ર દ્રવ્ય અનુસાર છે, એ વાત તો બરાબર છે. તો હવે એ જોર ક્યાં આપવાનું છે? તો કે દ્રવ્યમાં એકાગ્રતામાં જોર આપવાનું છે. સમગ્ર બળ ત્યાં લગાવવાનું છે. પૂરા ઉલ્લાસપૂર્વક બધું વીર્ય ત્યાં ઉલસે એ રીતે સ્વરૂપમાં એકાગ્રતા કરવાની છે. એટલે ત્યાંથી ચડવું થાય જ નહીં. ચારિત્ર દ્રવ્ય અનુસાર છે, એટલે કે જેટલું જોર કરીને દ્રવ્યમાં લીન થાય તેટલું ચારિત્ર હોય છે.
જેટલો દ્રવ્યનો આશ્રય કર્યો તેટલી શાંતિ પ્રગટે છે. એટલે ચારિત્ર પ્રગટ્યા પહેલા દ્રવ્ય કોણ છે, શું છે, કેવું છે તેની ઓળખાણ તો હોવી જોઈએ. નહીં તો પછી દ્રવ્યનો આશ્રય કેવી રીતે કરશે? દ્રવ્યનો આશ્રય કરીને જ બધું પ્રાપ્ત કરવાનું છે તો કે છે કે એટલા માટે પહેલા તો તારે એ સમજવું પડશે કે દ્રવ્ય કોને કહીએ. દ્રવ્ય દ્રષ્ટિ તે જ સમ્યક દ્રષ્ટિ છે. જેને એવા દ્રવ્યની દ્રષ્ટિ થઈ છે તે જ સમ્યક દ્રષ્ટિ છે, તે જ ધર્મી છે, તે જ જ્ઞાની છે. એટલે પહેલા તો એની ઓળખાણ કરવી, એનો અનુભવ કરો, સહાનુભૂતિ દ્વારા સમ્યક દ્રષ્ટિ થવું અને પછી વિશેષતાથી એમાં એકાગ્રતા કરવી તો મોક્ષ માર્ગમાં આરોહણ થાય. જેને હજી દ્રવ્યનું ભાન નથી તેને તો આશ્રયરૂપ ચારિત્ર હોય નહીં. દ્રવ્યને જ જાણતો નથી તો આશ્રયનો તો પ્રશ્ન જ ઉપસ્થિત થતો. ચૈતન્ય ચિંતામણીનું ભાન કરીને તેમાં જેટલું એકાગ્ર થઈને ભાવના કરે એટલે એકાગ્રતા કહે. ભાવનાનો અર્થ છે એકાગ્રતા. ચૈતન્ય ચિંતામણીનું ભાન કરીને તેમાં જેટલું એકાગ્ર થઈને ભાવના કરે તેટલું ફળ પ્રગટે. જેટલી વિશેષ એકાગ્રતા એટલી ઉત્કૃષ્ટ દશા, એટલું ઉત્કૃષ્ટ ચારિત્ર. ચોથા ગુણ સ્થાને પણ એકાગ્રતા તો થાય છે, ક્ષણિક એકાગ્રતા થઈ છે, અનુભૂતિ થઈ છે. પાંચમે પણ થાય છે, સાતમે પણ થાય છે, આગળ વધે છે, શ્રેણી ચડે છે એટલે આઠમે, નવમે, દસમે બધે પોતાના સ્વરૂપને વિશે એકાગ્રતા જ છે. સાતમા ગુણસ્થાનથી ઉપર તો એકાગ્રતા જ છે. પણ એ એકાગ્રતામાં ફેર છે કે ક્રમે ક્રમે ઉત્કૃષ્ટ એકાગ્રતા થતી જાય છે. પૂર્ણપણે એ સ્વરૂપને વિશે ઢળી જાય છે, ત્યાંથી ચડતો નથી. 13મા ગુણસ્થાને આવીને પછી તો એ તેમાં ઠર્યો છે તો ત્યાંથી બહાર જ આવતા નથી. પ્રભુ તો પોતાના સ્વરૂપમાં જ રહી જાય છે. એ છે કે ચૈતન્ય ચિંતામણીનું ભાન કરીને તેમાં જેટલો એકાગ્ર થઈ અને એ ચારિત્રનો એવો પુરુષાર્થ કરે છે તો એનું ફળ એ રીતે એને પ્રગટે છે. એટલે એની એવી ઉત્કૃષ્ટ દશા થાય છે. ચૈતન્ય ચિંતામણી અનાદિ અનંત છે. તેની ભાવના કરવાથી, એમાં એકાગ્રતા કરવાથી સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર અને મોક્ષ પ્રગટી જાય છે. એ સિવાય આ દેહ આદિનો સંયોગ તો અનંતવાર આવ્યો અને ગયો. દેહનો સંયોગ અનંતવાર કર્યો, અનંત દેહ પોતાને મળ્યા અને ગયા. એ મળ્યા ગયા એ બધું 12માં થયું, એ પર્યાયમાં થયું, એ સ્વરૂપમાં કાંઈ થયું નહીં. એની કોઈ છાપ પણ સ્વરૂપને વિશે પડી નહીં. વળી પુણ્ય પાપ વખતે પણ તેના જેટલો જ આત્મા થઈ ગયો નથી. શુભ ભાવ કર્યા કે અશુભ ભાવ કર્યા તો કઈ આત્મા એવડો નથી થઈ ગયો. જો પુણ્ય પાપ વખતે પુણ્યરૂપ થઈ ગયો હોય તો તે પલટીને વળી પાપ ક્યાંથી આવ્યું? પુણ્યના ભાવે થયો પણ એ પણ ક્ષણિક હતું. પુણ્યના ભાવે પણ થોડી ક્ષણ પૂરતો થયો અને પલટીને પાછો પાપના ભાવે થયો અને પાછો ફરી પુણ્યના ભાવે થયો અને આ બધું ચાલ્યા કર્યું. એ કોઈ એક ભાવે એક રૂપ થયો જ નથી અને એમ થવાતું પણ નથી. વિભાવ ભાવે એક સરખું રહેવાતું નથી. આટલું જો એને સમજાય ને તો એ સ્વરૂપ તરફ વળે. ભાઈ આ વિભાવ ભાવ એ કાંઈ મારું સ્વરૂપ નથી, મારા ગુણને કારણે હું એ વિભાવ ભાવે થતો નથી. જયારે સ્વભાવ ભાવે તો હું મારા ગુણને કારણે રહું છું. એટલે એ સત્ય છે. સ્વભાવ ભાવે એક સરખા સ્વભાવ ભાવે રહેવું થવું એ શક્ય છે, પણ એક સરખા વિભાવ ભાવે નહીં થઈ શકાય. ગુરુદેવ અહીંયા પુણ્ય ને પાપનું ઉદાહરણ લઈને વાત આપણને સમજાવે છે કે જો પુણ્ય વખતે પુણ્યરૂપ થઈ ગયો હોત તો એ પછી પલટીને પાપરૂપ ક્યાંથી થાય? જો પાપ વખતે પાપરૂપ જ થઈ ગયો હોય તો પછી પાપ પલટીને પુણ્ય ક્યાંથી આવે? એટલે પુણ્ય પાપ બંને નાશ થવા પાર વસ્તુ છે અને છતાં આત્મા એવા ભાવે થયો તો થયો, એ વખતે થઈ ગયો તો થઈ ગયો, પણ એ બધું કઈ રહેતું નથી. પોતે તો ભગવાન આત્મા એવા ભાવે થવા છતાં અખંડ શુદ્ધ જ રહ્યો છે. એ ભાવ પર્યાયમાં થયા. એટલે ગુરુદેવ કહે છે કે પુણ્ય પાપ બંને નાશ થવા છતાં આત્મા એવો ને એવો અખંડ રહ્યો છે. આત્માનો તો કાંઈ નાશ થયો નથી. એ બધા ભાવો તો છૂટી ગયા, પણ પોતે તો એવો ને એવો રહ્યો. પોતાનું અસ્તિત્વ એવું ને એવું ટકીને રહ્યું, એનો કાંઈ નાશ થયો નથી.
તો એવા દ્રવ્યનો આશ્રય કરીને, એવા અવિનાશી દ્રવ્યનો આશ્રય કરીને, એવા શુદ્ધ ત્રિકાળ શુદ્ધ દ્રવ્યનો આશ્રય કરીને ચારિત્ર પ્રગટે છે. અને જેટલી વિતરાગી પર્યાય પ્રગતિ તેમાં દ્રવ્ય અભેદપણું પામે છે. એનો શું અર્થ? જેટલી વિતરાગી પર્યાય પ્રગતિ તેમાં દ્રવ્ય અભેદપણું પામે છે. એનો અર્થ એ થયો કે અભેદપણાનો અનુભવ એ વિતરાગી પર્યાયમાં એને થાય છે. જે વિતરાગી પરિણતિ થઈ, જ્યારે વિતરાગી પરિણતિ થઈ, જેટલી વિતરાગી પરિણતિ થઈ એ વખતે એને દ્રવ્યનું અભેદપણું અનુભવાય છે. એ સિવાય તો ક્યાં એને અભેદપણું અનુભવ્યું છે? દ્રવ્ય સાથે એ અભેદ ક્યાં થયો જ છે? જ્યારે એવા વિતરાગી પરિણામ થયા છે ત્યારે જ માત્ર એ દ્રવ્ય સાથે અભેદ થયો છે. એટલે કે છે કે જેટલી વિતરાગી પર્યાય પ્રગતિ તેમાં દ્રવ્ય અભેદપણું પામે છે. એટલે પોતે એવા અભેદને અનુભવવા વાળો થઈ જાય છે. એ એની અભેદ સાથેની એક રૂપ દશા છે, કોઈ દ્વૈત નથી, અદ્વૈતપણું છે. અંતરનો આશ્રય કરીને જેટલું ચારિત્ર પ્રગટે તેટલી દ્રવ્યની શુદ્ધતા પ્રગટે. અંતરનો આશ્રય કરીને જેટલું ચારિત્ર પ્રગટે તેટલી દ્રવ્યની શુદ્ધતા પ્રગટે. દ્રવ્યની શુદ્ધતા પ્રગટે એટલે દ્રવ્ય તો શુદ્ધ છે, પણ વર્તમાન પર્યાયમાં એ શુદ્ધતા એને અનુભવાય અને એને જ ચારિત્ર કહ્યું છે. એ ચારિત્ર ક્યાંથી આવ્યું? ચારિત્ર બહારમાંથી નથી આવ્યું. અંતર શક્તિ સ્વભાવ ત્રિકાળ પવિત્રતાથી ભર્યો છે. એવો પોતે ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ છે, તો એને અનુસરવાથી એ ચારિત્ર પ્રગટે છે. અને તે ચારિત્રમાં દ્રવ્યની અભેદતા છે. ચારિત્ર તો પર્યાય પ્રગતિ છે એની વાત કરી છે. અંદરમાં પડેલા ચારિત્ર ગુણની વાત નથી. જે બહારમાં ચારિત્ર પ્રગટ થયું, વિતરાગી પરિણામ થયા, તો એ ચારિત્રમાં દ્રવ્યની અભેદતા છે. એ દ્રવ્ય સાથે એ એક રૂપ થાય છે, કોઈ ભેદ રહેતો નથી, દ્વૈત રહેતો નથી. એ રીતે તે બંને પરસ્પર અપેક્ષા વાળા છે. ચારિત્ર, આજે ચારિત્ર કહ્યું તે અને દ્રવ્ય એ બંને પરસ્પર અપેક્ષા વાળા છે. તેથી હે મુમુક્ષુઓ, કાં તો દ્રવ્યનો આશ્રય કરીને અથવા તો વિતરાગી ચારિત્રનો આશ્રય કરીને, એટલે કે વિતરાગી ચારિત્ર પ્રગટ કરીને મોક્ષ માર્ગમાં આરોહણ કરો. તો આ રીતે આધારનો શ્લોક પણ અહીંયા પૂરો થાય છે. ગાથા 103 અને આધારનો શ્લોક પૂરો કરતા મુનિરાજ પદ્મપ્રમલધારીએ કળશ 139 કહે છે. તો આપણે કળશ 139 લઈએ. ચિત્તત્વ ભાવનાસક્તમ તયો યતયો યમમ યતંતે યાતના શિલયમ નાશનું કારણમ. 139માં કળશનો અર્થ છે જેમની બુદ્ધિ ચૈતન્ય તત્વની ભાવનામાં આસક્ત, ચિત્ત તત્વ ભાવના આસક્ત મતયો એમ છે ને. એટલે આસક્ત શેમાં થાય છે? ચિત્ત તત્વની ભાવનામાં. જેમની બુદ્ધિ ચૈતન્ય તત્વની ભાવનામાં આસક્ત એટલે લીન છે. જેમની બુદ્ધિ ચૈતન્ય તત્વની ભાવનામાં આસક્ત રત લીન છે. પોતાના ચૈતન્ય તત્વની જેમને લીનતા છે એવા યતિઓ યમમાં પ્રયત્નશીલ રહે છે, અર્થાત સંયમમાં સાવધાન રહે છે. કે જે યમ સંયમ યાતનાશીલ યમના દુઃખમય મરણના નાશનું કારણ છે. જેમની બુદ્ધિ એટલે અહીંયા તો જેમની ચેતના પોતાના ત્રિકાળી જ્ઞાન સ્વરૂપમાં એકાગ્ર થાય છે, લીન થાય છે, એવા યતિઓ એટલે એવા મુનિઓ પોતે યમમાં એટલે સંયમમાં પ્રયત્નશીલ રહે છે, સાવધ રહે છે. અને એ સંયમને વિશે કહે છે કે સંયમ શું છે? તો કે જે સંયમ યાતનાશીલ યમના દુઃખમય મરણના નાશનું કારણ છે. દુઃખમય મરણના નાશનું કારણ છે એટલે કે હવે મરણ થાય નહીં, મરણ
નો નાશ ક્યારે થાય? કે જન્મ જ ન થાય તો મરણ ન થાય. જન્મ થયો હોય ને મરણ ન થાય એવું તો બનવાનું જ નથી. અને મરણ છે તો દુઃખમય છે, તો દુઃખમય મરણનો નાશ એટલે જન્મ અને મરણ બંનેનો નાશ એમાં પારી ગયો. અને એનું કારણ શું છે? તો કે સંયમ છે. જે સંયમને ગ્રહે છે એ એવા જન્મ મરણનો નાશ કરે છે. તો એનો વિશેષ અર્થ આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. ગુરુદેવ કહે છે કે જેમણે પોતાના ચૈતન્ય તત્વને જાણ્યું છે અને પોતાની બુદ્ધિને ચૈતન્ય તત્વની ભાવનામાં લીન કરી છે એવા સંતો મુનિવરો અંતર સ્વભાવના સંયમમાં સાવધાન છે. બહારમાં ક્યાંય સાવધાની નથી. બહારમાં ક્યારેક સાવધાનીનો ભાવ છે તો એને તો તરત જ છોડી અને સ્વરૂપની સાવધાની કરે છે. બહારમાં ક્યારેક મુનિરાજને સાવધાનીનો ભાવ હોય એવું લાગે આપણને, પણ એમને મુખ્યતા સ્વરૂપની છે એટલે તુરત જ એને છોડીને પોતે સ્વરૂપમાં લીન થાય છે. એ છે અહીંયા કે જેમણે પોતાના ચૈતન્ય તત્વને જાણ્યું છે, અનુભવ્યું છે અને પોતાની બુદ્ધિને ચૈતન્ય તત્વની એકાગ્રતામાં લીન કરી છે એવા સંતો મુનિવરો અંતર સ્વભાવના સંયમમાં સાવધાન છે. તેમનો તે સંયમ દુઃખમય એવું જે મરણ તેના નાશનું કારણ છે. સંયમ મરણ અને જન્મના નાશનું કારણ છે. જન્મ મરણના નાશનું કારણ સંયમ એટલે ચારિત્ર છે. સંયમ તે યાતનાશીલ યમનો નાશ કરનાર છે. જેને સંયમ પ્રગટે તેમના જન્મ મરણનો નાશ થઈ જાય છે. ગુરુદેવ કહે છે કે અરે જીવ, જો તારે શાંતિ જોઈતી હોય, જન્મ મરણની યાતનાથી છૂટવું હોય તો આવી મુનિદશા પ્રગટ કરે છૂટકો છે. આવી મુનિદશા એટલે જે મુનિઓ પોતાના સ્વરૂપમાં લીન છે એવી દશા. મુનિઓની પોતાના સ્વરૂપમાં લીનતારૂપ જે દશા છે એ દશાની વાત કરી છે. તો એવી મુનિદશા પ્રગટ કર્યા વિના જન્મ મરણથી છૂટાય નહીં. યતિઓ પોતાના સંયમમાં પ્રયત્નશીલ વર્તતા થકા યાતનામય યમનો નાશ કરે છે. જેઓ આવો વિતરાગી સંયમ પ્રગટ કરે તેમને ફરીને બીજી માતા કરવી પડતી નથી, એટલે જન્મ ધારણ કરવો પડતો નથી. આવો સંયમ પ્રગટ કરે છે એવા યતિને ફરીથી માતાના પેટે અવતરવું ન પડે. તેમના દુઃખમય મરણનો નાશ થઈ જાય છે. ગુરુદેવ કહે છે, કહો જીવ, એક ચૈતન્ય જ શરણ છે. મરણથી બચવું હોય તો તેનો ઉપાય આ સંયમ છે, અને તે સંયમ ચૈતન્ય મૂર્તિ આત્માના ભાન વિના પ્રગટતો નથી. માટે આત્માને ઓળખો, તે જ એક શરણ છે અને એ જ આશ્રય કરવા લાયક છે. એનું શરણ કરતા એવી દશા પ્રગટ થાય છે. કૃપાળુ દેવે પણ કહ્યું છે કે સર્વજ્ઞનો ધર્મ શરણ જાણી આરાધ્ય આરાધ્ય પ્રભાવ આણી અનાથ એકાંત સનાથ થાશે એના વિના કોઈ ન ભાય થાશે. સર્વજ્ઞ ભગવાને જેવો ચૈતન્ય સ્વભાવ કયો છે, સર્વજ્ઞ ભગવાને જીનેશ્વર ભગવાને જેવો ચૈતન્ય સ્વભાવ કયો છે તેને જ શરણભૂત જાણીને, એને જ એકમાત્ર આશ્રય કરવા લાયક જાણીને તેની આરાધના કર, તેની આરાધના કર. એમ કહ્યું ને અહીંયા ગાથામાં કૃપાળુ દેવે કે સર્વજ્ઞનું ધર્મ શરણ જાણી આરાધ્ય આરાધ્ય પ્રભાવ આણી. બે વખત કહ્યું ને, આરાધ્ય આરાધ્ય પ્રભાવ આણી. એટલે ગુરુદેવ પણ એ વાતને સમજાવે છે કે ભાઈ એની આરાધના કર, એની આરાધના કર. એના સિવાય બીજું કોઈ શરણ જગતમાં નથી. ચૈતન્યના શરણે જ તારું એકાંત અનાથપણું ટાળીને તું સનાથ થશે. કથામાં એમ કહ્યું ને કે અનાથ એકાંત સનાથ થશે. જે અનાથ છે એ સનાથ થશે. અનાથ એકાંત સનાથ થશે. ચૈતન્યના શરણે જતા તારું એકાંત અનાથપણું ટળીને તું સનાથ થઈશ. એના વિના કોઈ ન બાહ્ય શાસે. એટલે
એના વિના બીજું કોઈ તને શરણભૂત થશે નહીં, કોઈ તારું નાથ થશે નહીં. માટે આત્માને ઓળખ, આત્માને ઓળખ. ગુરુદેવ કહે છે કે સ્વર્ગના ઇન્દ્રને પણ ચૈતન્યના શરણ વિના બીજું શરણ નથી. હજારો દેવોની સેના પણ મરણ ટાણે શરણ થતી નથી. ઇન્દ્ર, દેવોનો રાજા, એવા ઇન્દ્રને પણ પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ જે છે, પોતાનું ચૈતન્ય છે, એ જ શરણ છે. એ સિવાય બીજું કાંઈ શરણ નથી. હજારો દેવો દેવીઓ બધા હોય ત્યાં પણ એ કાંઈ એને શરણ નથી. પહેલા સ્વર્ગના ઇન્દ્ર પોતે એકાવતારી છે. ભોગ કરી અને મનુષ્યનો ભોગ કરીને પછી એ મોક્ષ જનાર છે. એટલે એ સમ્યક દ્રષ્ટિ છે. તો એમના વિશે કહે છે કે પહેલા સ્વર્ગના ઇન્દ્ર પોતે એકાવતારી છે, સમ્યક દ્રષ્ટિ છે. એમને અંતરમાં આત્માના શરણનું ભાન છે. અને છેવટના ટાણે, એટલે જ્યારે એ ઇન્દ્રનો ભોગ જે છે પૂરો થવા આવે છે ત્યારે કહે છે કે છેવટના ટાણે દેહ છૂટવાનો પ્રસંગ આવતા શાશ્વત જીન પ્રતિમાના શરણે જઈને, દેવલોકમાં શાશ્વત જીન બિંબ છે, તો કહે છે કે શાશ્વત જીન પ્રતિમાના શરણે જઈને તેમના ચરણ કમળ ઉપર હાથ મૂકીને કહે છે કે હે નાથ, તારા કહેલા ધર્મનું જ મને શરણ છે. એમ ભાવના ભાવતા શાંતિથી દેહ છૂટી જાય છે અને મનુષ્ય ભાવમાં અવતરે છે. પછી નગ્ન દિગંબર મુનિ દશા પ્રગટ કરીને અંતરમાં ચૈતન્ય ઉપર દ્રષ્ટિ માંડીને એવું તાટક પ્રગટ કરે છે કે અલ્પકાળમાં કેવળ જ્ઞાન પામે છે. અનંતા તીર્થંકરો, ઇન્દ્રો, ચક્રવર્તીઓ આ ચૈતન્યના શરણને જ અંગીકાર કરીને મુક્તિ પામ્યા છે. માટે તેનું ભાન કરીને તેનું જ શરણ લેવા જેવું છે. એ જ એક મૃત્યુથી બચવાનો ઉપાય છે. ગુરુદેવ કહે છે કે હો મુનિવરોની પરમ ક્ષમતા. તો આ રીતે આ 139મો કળશ અહીંયા પૂરો થાય છે. ગાથા 103 એનો આધારનો શ્લોક અને કળશ 139 તેનો સાથે આપણે અહીંયા પૂરો કરીએ છીએ. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ